નમસ્કાર મિત્રો, ધોરણ 3 વિષય ગણિત 25માંથી 25 ગુણનું પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ। પ્રથમ પ્રશ્ન, વજનનું અનુમાન કરી જોડકા જોડો। અહીંયા એ વિભાગમાં આપણને વસ્તુઓ પ્રાણીઓ આપ્યા છે અને બી વિભાગમાં તેનું વજન આપ્યું છે। એ વિભાગમાં હાથી, ગાય, મોબાઈલ, પેન અને ખુરશી આપી છે। તો મિત્રો, હાથીનું વજન સૌથી વધુ હોય તો બી વિભાગમાં આપણે સૌથી વધારે વજનવાળો વિકલ્પ જોઈએ તો 4 જે છે 900 કિલોગ્રામ, તો તેની સામું આપણે હાથીને ટીક કરીશું। બીજું જોઈએ ગાય, તો હાથી કરતાં ગાયનું વજન ઓછું હોય તો પાંચમું જે છે 400 કિલોગ્રામ, તો તેની સામે આપણે ગાયને જોડી શકીએ। ત્યાર પછી ઓછું વજન જે છે એ ખુરશીનું હોય તો આપણે 10 કિલોગ્રામ જે છે ત્યાં ખુરશી સામે આપણે તેને જોડી શકીએ। ત્યાર પછી તેના કરતાં ઓછું વજન જે છે એ મોબાઈલનું હોય તો આપણે 200 ગ્રામ જે છે તેને ત્યાં જોડી શકીએ છીએ। અને પછી છેલ્લો વિકલ્પ બોલપેન છે તો તેમાં 10 ગ્રામ જે છે એને આપણે જોડી શકીએ છીએ। તો આ રીતે ઉતરતા ક્રમમાં આપણે એ અને બી વિકલ્પો જે છે એને જોડી અને આપણે દરેક પ્રશ્નના સાચા ઉત્તર મેળવી શકીએ છીએ। બીજો પ્રશ્ન જોઈએ, નીચેના વિધાનો વાંચી ખરા વિધાનો સામે ટીક અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો। પહેલો પ્રશ્ન, તમારી સ્કૂલ બેગ કરતાં કંપાસ બોક્સનું વજન વધારે હોય છે? ના, માટે પહેલા વિધાનમાં ચોકડી આવશે। બીજું, ચશ્માનું વજન 200 ગ્રામ કરતાં ઓછું હોય છે? હા, તો ચશ્માનું વજન 200 ગ્રામ કરતાં ઓછું હોય માટે બીજું વિધાન સાચું છે। ત્રીજું, બિલાડી, કૂતરો અને સસલામાં સૌથી વધુ વજન સસલાનું છે? તો જવાબ આવશે ના, કારણ કે સસલા કરતાં કૂતરાનું વજન વધુ હોય છે। તે ત્રીજું વાક્ય ખોટું છે માટે ત્યાં ચોકડીની નિશાની આવશે। ચોથો પ્રશ્ન જોઈએ, લોખંડના મોટા ટેબલનું વજન 2 કિલોગ્રામ કરતાં ઓછું હોય? ના, કારણ કે મોટા લોખંડના ટેબલનું વજન 2 કિલોગ્રામ કરતાં વધુ હોય, એટલે ચોથું વાક્ય જે છે ત્યાં આવશે ચોકડી, કારણ કે એ વાક્ય ખોટું છે। પાંચમો પ્રશ્ન જોઈએ, 2 કિલોગ્રામ અને 200 ગ્રામમાં 2 કિલોગ્રામ ભારે વજનિયું છે? તો અહીંયા 2 કિલોગ્રામ એટલે 2000 ગ્રામ થાય, તો 2000 ગ્રામ 200 ગ્રામ કરતાં ભારે જ હોય માટે પાંચમો જે છે એ સાચું વિધાન છે, ત્યાં માટે ખરાની નિશાની આવશે। પ્રશ્ન 3 જોઈએ, આપેલ વજન કાંટાનો ઉપયોગ કઈ વસ્તુનું વજન માપવા માટે થાય છે તે જણાવો। પ્રથમ જોઈએ તો આપણને પેટી આપી છે, તો આ પ્રથમ જે છે એ સોના ચાંદીના ઘરેણાં જે છે એ તેનું વજન કરવા માટે થાય છે। બીજો જે છે એ આપણે કરિયાણાની દુકાને આપણને જોવા મળે છે, તેમાં આપણે વસ્તુ લઈએ, ખાંડ લઈએ, ચા લઈએ, તો તેવી વસ્તુઓ જે છે એનું વજન કરવા માટે થાય છે। ત્રીજો જે છે એ સ્પ્રિંગ કાંટો છે, તેનું આપણે કપાસની ગાંસડીનું વજન કરવું હોય કે ઘઉંની બોરી ટીંગાડવાની હોય, ખાંડની બોરી, એટલે કે જેનું વજન જે છે એ 20-25 કિલોથી વધુ હોય તેના માટે થાય છે। ચોથું જે છે એ આપણને ખબર જ છે કે તમારું પોતાનું વજન કરવું હોય, એટલે કે માણસનું વજન કરવું હોય તો તેના માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। અને પાંચમું જે આપણને આપ્યું છે એ ખૂબ વધારે વજન હોય એટલે આપણને તે પણ કરિયાણાની દુકાને જ જોવા મળે છે, એ આપણે ઘઉંની બોરી હોય એમાં આપણે ડાયરેક્ટ મૂકી દઈએ તો તેમાં વજન થાય છે। ચોથું અને પાંચમું જે છે એ બંને ઇલેક્ટ્રિક કાંટા છે। તો મિત્રો, આ રીતે આપણે દરેક જે આપણને અહીંયા આપ્યા છે કાંટાઓ, વજન કાંટાઓ, તેના દ્વારા આપણે અલગ અલગ વસ્તુઓનું વજન કરી શકીએ છીએ। ચોથો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા પૂરો। અહીંયા બે સંખ્યાઓનો ગુણાકાર જે છે એ આપણને આપ્યો છે। પહેલી ખાલી જગ્યા જોઈએ તો તેમાં આપણને 12 આપ્યા છે, તો આપણે 6 ગુણ્યા 2 અથવા તો 2 ગુણ્યા 6 પહેલા પ્રશ્નમાં લખી શકાય। બીજી ખાલી જગ્યામાં આપણને 24 આપ્યા છે, તો અગાઉની જે સંખ્યા હતી 12, એટલે કે 12 ગુણ્યા 2 અથવા તો 2 ગુણ્યા 12 લખીએ તો આપણને 24 જવાબ મળે। ત્યાર પછી 28 આપ્યા છે, તો ત્યાં 2 ગુણ્યા 14 અથવા તો 14 ગુણ્યા 2 લખી શકાય। ત્યાર પછી ચોથો પ્રશ્ન, તેમાં આપણને 36 આપ્યા છે, તો ત્યાં આપણે 18 ગુણ્યા 2 અથવા તો 2 ગુણ્યા 18 લખી શકાય। અને ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે, તેમાં 40 આપ્યા છે, એ ખૂબ સરળ છે, 2 ગુણ્યા 20 અથવા તો 20 ગુણ્યા 2 એટલે આપણને 40 જવાબ મળી જાય છે। આપણે પાંચમો પ્રશ્ન જોઈએ, પેટર્ન પૂર્ણ કરો। પહેલો પ્રશ્ન છે 7, 14 અને 21,
તો અહીંયા 7નો વધારો થાય છે, એટલે કે 7 એકાનો ઘડિયો બોલવાનો છે. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21 અને 7 ચોક 28. ખાલી જગ્યામાં 28 આવશે. બીજો પ્રશ્ન જોઈએ. 8, 16 ખાલી જગ્યા અને 32. તો અહીંયા 8 એકાનો ઘડિયો બોલવાનો છે. 8 એકા 8, 8 દુ 16 અને 8 તેરી 24 અને 8 ચોક 32. એટલે ખાલી જગ્યામાં 24 આવશે. ત્રીજો પ્રશ્ન જોઈએ. અહીંયા 5, 15 અને 25 છે, એટલે કે 15 અને 5 વચ્ચે 10નો ગાળો છે, એટલે કે અહીંયા સંખ્યા પછી 10 10 આપણે ઉમેરવાના છે. 5માં 10 ઉમેરીએ તો 15, 15માં 10 ઉમેરીએ તો 25 અને 25માં 10 ઉમેરીએ તો 35 જવાબ મળે. એટલે ત્રીજી ખાલી જગ્યામાં આપણે 35 લખવાના છે. ચોથો દાખલો જોઈએ. 3, 9 ખાલી જગ્યા અને 21. હવે આપણે 3ની અંદર જો 6 ઉમેરીએ તો આપણને 9 મળે. 9ની અંદર જો આપણે 6 ઉમેરીએ તો આપણને 15 મળે અને 15માં જો આપણે 6 ઉમેરીએ તો 21 મળે. માટે ચોથી ખાલી જગ્યામાં આપણે 15 લખીશું. પાંચમું જોઈએ. આપણને 20, 40 અને 60 આપ્યા છે, એટલે કે ક્રમિક 20નો વધારો થાય છે. માટે આપણે 20, 40 અને 60, 60માં જો આપણે 20 ઉમેરીએ તો આપણને 80 જવાબ મળે. તો આ હતું મિત્રો 25 ગુણનું ધોરણ 3નું ગણિતનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. જો આ મારો વિડીયો આપને સારો લાગ્યો હોય અને સારો જ લાગ્યો છે તો આપના મિત્રોને એને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.